કે જ્યાં આદિવાસી મહિલા લવ જેહાદનો શિકાર બની વિધર્મીએ પોતાનું નામ બદલ્યું અને છૂટાછેડા થયેલી મહિલા સાથે તેણે લગ્ન કર્યા. લગ્ન બાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતો હતો આ આરોપીએ મનોજ સોની તરીકે પોતાની ઓળખ આપી હતી અને લગ્ન બાદ આરોપીનું અસલી નામ સામે આવતા સમગ્ર ભાંડો ફૂટી ગયો. મહિલાએ ઇનકાર કરતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાએ ફરિયાદ કરતા પોલીસે આરોપી વિધર્મીની ધરપકડ કરી લીધી છે. કેટરિંગના કામ દરમિયાન મહિલા સાથે તે સંપર્કમાં આવ્યો હતો. બે 2022 એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા. બેનને જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી. ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાનું શરૂ કરી. એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા. પીડિત મહિલાએ કર્યા છે ચોંકાવનારા ખુલાસાઓ. આરોપીએ પહેલેથી જ પરિણીત હતો. સમગ્ર ભાંડો ફૂટ્યા બાદ તેણે મારઝૂડ ચાલુ કરી હતી. મારા દીકરાઓને કપડાં કાઢીને ઘરની બહાર કાઢી મૂકતો હતો. તેની પત્ની સાથે આવી ધાક ધમકી તે આપતો હતો. સરકારી નોકરી છતાં ઇવેન્ટનું તે કામ કરતો હતો. રેલવેમાં સરકારી નોકરી હોવાનું કહી અનેક યુવતીઓને તેણે ફસાવી હોવાનો પણ આરોપ લગાવ્યો. ની બૈરી જોડે મળીને મને ધમકી આલે છે મારી નાખવાની. તો પછી સાહેબ મારા છોકરા છે નાના નાના, મારે તો કરવી પડે ને કમ્પ્લેન પોતાની સુરક્ષા માટે. એ તાંદલજામાં રહે છે, નુરજા પાર્કમાં B100 ઘર નંબર છે અને એની સરકારી જોબ છે રેલવેમાં 50,000ની સેલેરી છે. તો પણ આ કામ કરે છે ઇવેન્ટનું. આ માણસ એક નંબરનો અયાસ માણસ છે, છોકરીઓને ફસાવે છે. મોરબી